કૃષ્ણ જન્મની અંદર આપણે વાજતે ગાજતે ઉજવણી કરી, આપણે છોકરાને આપણે કાનોય બનાવી, પણ એને તમે કીધું કે કૃષ્ણનો જન્મ આવી રીતે થયો હતો. બાળકોની વાત કરીએ તો ફોનમાં જોઈને જ ખાવ. એનું રીઝન એ છે કે બાળકનો જ્યારે જન્મ થયો ને ત્યારે એને ખબર જ નથી પડતી કે આને ફોન કહેવાય એમ. પેરેન્ટ્સ થાકીને ફોન આપે છે. આપણી આળસ છે ને એના કારણે આપણે આપી રહ્યા છીએ. એટલા બધા બચ્ચાઓને હેન્ડલ કરો છો તો આમાં તમને થાક લાગે છે? જે દિવસે રજા હોય તો એવું લાગે કે થાક છે. આજના સમયમાં જે સાચો પેરેન્ટનો મિનિંગ છે એ શું છે? તમે એવી અપેક્ષાઓ રાખો કે નર્સરીના બાળક મારું ફડફડાટ પોએમ બોલતું હોય તો આ તો કોઈ રીતે શક્ય નથી. 5 વર્ષનો સમયગાળો એટલો મહત્તમ પીરિયડ છે કે એની અંદર તમારે માતા તરીકે બધું જ ભૂલીને બાળક માટે સૌથી પહેલો સમય, મહત્તમ સમય આપવો પડે. આ બધા પાછળ ઘરનું એટમોસ્ફિયર કેટલું મેટર કરે છે? તો ઘરના દરેક વ્યક્તિઓ છે ને એની વચ્ચે સંપ હોવો એક બહુ જરૂરી છે. નારદજીએ નારાયણને પૂછ્યું કયા ઘરની અંદર દીકરીનો જન્મ થાય? ભગવાન એવું કહે છે એના મુખેથી, જ્યાં લક્ષ્મીના ખરેખર રાહ જોવાતી હોય આવી ઘરની અંદર લક્ષ્મીઓ જાય ને તો લેખે છે. કારણ કે મારા ઘરની અંદર હું વાત કરું તો 75 વર્ષ દીકરીઓ નહોતું. મારે અત્યારે 2 જુડવા દીકરીઓ છે. એની જે અમે રાહ જોઈ છે ને એક લેવલ કે અમે રાહ જોઈ છે. વેલકમ અંકિતાબેન ટ્રાઇડોક્સ એક્સપ્રેશનમાં. થેન્ક યુ. તો આજે મેઇન તમારે એ ટોપિક પર ફોકસ કરવું છે, પેરેન્ટિંગ અને એજ્યુકેશન. યસ, શ્યોર. તમે ઓલરેડી આટલા બધા બચ્ચાઓને હેન્ડલ કરો છો, બાળકોને હેન્ડલ કરો છો, તો આમાં તમને થાક લાગે છે કે પછી ઘરે આવીને ઘરનું હેન્ડલ કરવાનું હોય કે? આમ જોઈએ ને તો નાના બધા બાળકોની સાથે જ્યારે મારે કામ કરવાનું છે, ઓલમોસ્ટ 2-2.5 વર્ષથી લઈને 6 વર્ષ 6.5 વર્ષનો સમયગાળો છે જે બાળકોની સાથે મારે કામ કરવાનું છે. જે દિવસે રજા હોય અથવા તો જે દિવસે કોઈ કારણોસર શાળાએ ન જવાયું હોય ને તો એવું લાગે કે થાક છે. એ 200-300 સંખ્યાની વચ્ચે જ્યારે હું જીવું છું, એમની સાથે કામ કરું છું, ત્યારે એવું લાગે છે કે આખી દુનિયાનો થાક છે ને એ ત્યાં ઉતરે છે. એ હિલિંગ સ્ટેશન છે મારું, કે જેના કારણે મને તકલીફ નથી થતી. બીજું એક છે કે સવારથી બપોર સુધીનો બહુ ઓછા એવા ઇમરજન્સી કારણો હોય કે ત્યાં મારે કંઈક જવાનું થતું હોય. બાકી એ સિવાયના જેટલા પણ કામો હોય આફ્ટરનૂન સેશનની અંદર, પણ સવારનો ટાઈમ છે એ સ્પેશિયલ હું મારા બચ્ચાઓ માટે આપું છું. તો આ પેરેન્ટિંગ માટે મતલબ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે પેરેન્ટ્સ માટે? કે જે માતાનો રોલ છે કે ફાધરનો રોલ છે, કે એ બંનેમાં વધારે કોઈ એવું કહે કે પિતાનું એક કામ એવું છે કે કમાવું છે. યસ. જે બી સંસ્કાર છે એ એક માતા આપે છે. તો આમાં તમારો શું પોઈન્ટ ઓફ વ્યૂ છે? બહુ સરસ મજાનો આપનો ક્વેશ્ચન છે. એક રિસર્ચ એવું કહે છે કે બાળકની અંદર જો સંસ્કારના તમે ટકાવારી તમે શોધો ને તો 100% જે સંસ્કાર છે ને એમાંથી 80% સંસ્કાર એવા છે કે એ મમ્મી અને પપ્પાની પાસેથી આવે છે. બાય હેરિડિટી આવે છે, એમના એક્સપ્રેશન ઉપરથી આવતી, એમના વર્તન ઉપરથી, જે પણ કહો તમે. અને બાકીના જે 20% સંસ્કાર છે એ કોના સંગતમાં રહે છે, એની સાથે કોણ એના મિત્રો છે, એ કેવા વાતાવરણની અંદર રહે છે, સ્કૂલ કોલેજ ત્યાં સુધી કે જ્યાં સુધી એનું સ્ટડી પૂરો થઈ જાય છે. આખા જીવનની અંદર જો એના સંસ્કારના 2 ભાગ પાડીએ તો 80 અને 20% થાય. અને જે 80% સંસ્કારનો ભાગ છે એમાંથી મહત્તમ સંસ્કાર એમના મમ્મીની પાસેથી આવે છે. એટલે તમે જુઓ કે કોઈ પણ બાળક છે ને એ લગભગ કોઈ પણ એનો બોલવાની ભાષા હશે, એનું વર્તન હશે, એને કોઈની સાથે આવકારો આપે કે કંઈ પણ, તો એના મમ્મી પાસેથી એ સૌથી વધારે શીખે છે. પણ પેરેન્ટિંગ ઉપર આમ જોઈએ તો આપણે વાત કરીએ તો લગભગ આખો દિવસનો વર્કશોપ થઈ જતો હશે. પણ ઇન શોર્ટ કહીએ તો પેરેન્ટિંગની અંદર ખાસ કરીને એક મમ્મી તરીકે કે જ્યારે તમે કોઈ વસ્તુ એને શીખવો છો તો આપણે તરત જ એને ઓવર પ્રોટેક્ટ કરવા માટે એવું કહી તમે ત્યાં પડી જશો. પણ હું હંમેશા એવું કહું છું કે પેરેન્ટિંગનો પી તમને એવું શીખવે છે કે એક વખત એને પડવા દો, એક વખત તપેલી ગરમ છે તો એને એક વખત લાગવા દો, અને પછી એને તમે એમ કહો કે કેવું લાગ્યું, ગરમ લાગ્યું ને, હવે બીજી વખત ન અડાય. અને એ જે અન્ડરસ્ટેન્ડિંગની સાથે બાળક સમજે છે ને એવું એક લેવલથી સમજે છે. એની સાથે એક પિતા તરીકેની વાત કરું તો હંમેશા મહત્તમ સમય બાળક એના મમ્મીની સાથે તો આપે જ છે. પણ સાંજ પડે છે, રાતના 6 વાગે છે એટલે બધાની આસપાસ જ્યારે પુરુષ વ્યક્તિત્વ ઘરે આવે છે ને ત્યારે બાળક રાહ જુએ છે કે મારા પપ્પા પણ આવશે. અને પપ્પા આવે છે, પપ્પા થાક્યા પાકે પોતાની બેગ છે કે જે પણ પોતાનું ટિફિન છે એ મૂકે છે એટલે તરત જ આખો દિવસમાં બાળકની પાસે સર્ટિફિકેટ નવું આવ્યું હશે, એમની પાસે મેડલ નવો આવ્યો હશે, એમની કોઈ નવી વાર્તાઓ સાંભળી હશે, નવા કોઈ વ્યક્તિની સાથે મળ્યું હશે અથવા તો કોઈ સ્થળની વિઝિટ કરી હશે. એટલે તરત જ એ બાળકને રાહ જોતું હશે સાંજના 6 વાગ્યા સુધી કે મારા પપ્પા આવે ને એટલે સૌથી પહેલાં હું એમને જાણ કરું કે મેં આ નવું કર્યું એમ. અને એઝ અ ફાધર તરીકે આપણે એ ભૂલ કરતા હોઈએ છીએ હંમેશા કે સાંજે આવે ને તો આપણે એવું કહીએ કે થોડીક વાર હું થાક્યો છું, મને શાંતિથી બેસવા દે. ત્યાં જમવાનો સમય થઈ જાય છે, ત્યાં કોઈને કોઈ મહેમાન આવ્યું છે ત્યાં સુધી કે આપણે ગલ્લા જવાનો સમય થઈ જાય છે. એટલે પપ્પા તરીકે બાળકને હંમેશા હું એવું માનું છું કે તમારો થાક ઉતારવા માટેનું એક બેસ્ટ માધ્યમ છે
કે તમારા બાળકને તમે એક વખત પૂછો એણે સવારથી લઈને સાંજ સુધીમાં શું કર્યું છે. એ 5-6 વર્ષનું બાળક એટલું બધું ક્યુરિયસ હોય છે, એટલું બધું એ ઉત્સાહી હોય છે કે એની પાસે અથવા તો એની સાથે કંઈ પણ નવું થાય ને તો એ રાહ જોતું હોય કે સૌથી વધારે પહેલાં હું કોને કહું. અને એ શાળાએથી કે અથવા તો કોઈ પણ જગ્યાએથી જ્યારે ઘરે આવે ને તો સૌથી વધારે જ્યારે 10-15-20 મિનિટ તો એની હોય ને એકદમ ટોકેટિવ હોય છે કે મારી સાથે આ થયું, મારી સાથે પેલું થયું, એ બધું જ કહે. પણ એનું એક્સપ્રેસ કરવા માટે પેરેન્ટિંગનો પી તમને મને શીખવે કે મમ્મી તરીકે કે પપ્પા તરીકે એને જ્યારે તમે સંભળાવો છો ને એની કરતાં બેટર છે કે તમે પહેલાં એને સાંભળો એ શું કહેવા માંગે છે. અને આ તમે જ્યારે સાંભળો ને ત્યારે તમારા કેટલા બધા ક્વેશ્ચન્સ એવા હોય કે જ્યારે ત્યાં ઝીરો થઈ જતા હોય છે. આજના સમયમાં હવે તો પેરેન્ટ્સ મોડર્ન થઈ ગયા છે, તો આજના સમયમાં જે સાચો પેરેન્ટનો મિનિંગ છે એ શું છે તમારા અકોર્ડિંગ? હું હંમેશા એવું કહું કે ઘણી વખત એક ક્રેઝ એ છે કે બાળકને ઇંગ્લિશમાં મૂકવું કે ગુજરાતીમાં મૂકવું. આ ક્રેઝ છે તો એનો સિમ્પલ અત્યારે હું જવાબ આપી દઉં. ઘણી વખત એવું કહેતી હોય કે વિદેશના બાળકોને ઇંગ્લિશ એટલા માટે ઇઝી લાગે છે કે એની માતૃભાષા છે. અને જે પણ તમે કર્ણાટકમાં જાઓ, તમે તેલુગુમાં જાઓ, તમે રાજસ્થાનની અંદર જાઓ, તો એ લોકોને એની પોતાની જે મધર ટંગ છે ને એની અંદર ભણવું એને બહુ ઇઝી લાગે છે. એ જગ્યાએ એને કોઈ પણ બીજી ભાષાની સાથે રન કરવાનું છે ત્યારે એને અઘરી લાગે છે. તો અહીંયા જ્યારે નર્સરીનું બાળક હોય, 4-5 વર્ષની અંદરનું બાળક, તો એને જ્યારે ઇંગ્લિશ મીડિયમમાં બેસાડતા હોય ને ત્યારે 1 વર્ષના અંત સુધીમાં એ માંડ ABCDની સાથે અટેચ થયું છે. હવે એને થોડુંક બીજું એક લેવલનું શીખવાનું છે. ત્યારે પેરેન્ટ્સ એવી ફરિયાદ કરતા હોય કે અમે ઇંગ્લિશ મીડિયમમાં મૂક્યું પણ અમને રિઝલ્ટ તો કંઈ દેખાતું નથી. એટલા માટે કે તમારી ઘરની ભાષા ગુજરાતી છે, ટીચર્સ એની સાથે ધીરે ધીરે ઇન્ટરેક્ટ કરે છે, એની ભાષા ગુજરાતી છે, તો છેલ્લે સરવાળે તમે એવી અપેક્ષાઓ રાખો કે નર્સરીના બાળક મારું ફડફડાટ પોએમ બોલતું હોય તો આ તો કોઈ રીતે શક્ય નથી. પણ એ જગ્યાએ જો આજના પેરેન્ટિંગની અંદર હું એવું કહું કે મમ્મી તરીકે તમે વાર્તા કેટલી સંભળાવો છો, બાળકની સાથે અભિનય ગીત તમે કેટલા કરો છો. સવારમાં બાળકને ઉઠવામાં મોડું થાય છે અથવા તો સવારની શાળા કે ટ્યુશન કે કોઈ પણ ક્લાસ છે અને જ્યારે એને મોડું થતું હોય ત્યારે આપણે એવું કહીએ કે ચલ જલ્દી ઊભી થઈ જા, વાન આવી જશે, આપણું સવારનો બ્રેકફાસ્ટ છે એ સ્કીપ થઈ જશે. પરંતુ આ બધાના કરતાં આપણે એવું કહીએ જો ભગવાન જાગી ગયા છે, આવો ને આપણે જાગી જાય. એટલે બાળકને એમ થશે કે નહીં મારી પહેલાં કોઈક જાગી ગયું છે, આવો આપણે ઉઠવાનો ટાઈમ થઈ ગયો. અને બાથરૂમમાં જઈને એને બહુ કંટાળો આવે છે, સૂઈ જવાનું ને ટબમાં બેસી જવાનું મન થાય છે. પરંતુ એ સમયની અંદર કોઈ બાળગીત કરીએ આપણે કે ભાઈ બચ્ચુભાઈ કેવડા હતા, બચ્ચુભાઈ કેમ કરીને નાઈ કરતા હતા, તો એની અંદર બાળક એમ કહેશે કે આમ કરીને આમ કરીને આમ. એટલે આવા ઘણા બધા સવારથી લઈને તમારે સાંજ સુધીમાં એવા ટોપિક છે. એક મધર તરીકે જ્યારે બાળકની સાથે તમે ઇન્ટરેક્શન કરો છો ને ત્યારે એને એવી ભાષામાં શીખવાડો. તમે 35 વર્ષના છો, એ બાળક 3 વર્ષનું છે, એટલે આ જે 32-33 વર્ષનો જે ગેપ પડી જાય છે ને એ ગેપ આપણને એવું લાગે કે સવારમાં બાળક ઉઠે ને ત્યારથી લઈને સાંજ સુધીમાં એક જ કામ કરે, મગજની કોઈ એક નસ લે અને ખેંચા કરે આખો દિવસ. આ ગુજરાતી ભાષાની કહેવત છે, આવું કહેતા હોય. પણ તમે જ્યારે બાળક ઉપર રહીને બાળક જેવડા બનીને કામ કરો છો ને ત્યારે બહુ મજા આવે છે. IAS ઓફિસર હોય, APS ઓફિસર હોય, એની ઓફિસની અંદર જઈને બધાને સલામ કરતા હોય, પણ એ ઘરે જ્યારે આવે ત્યારે બાળકની સાથે જ્યારે ઘોડો રમે છે ને ત્યારે પહેલાં માણસનો થાક તો ઉતરે જ છે, પણ બાળકને એવું થાય છે કે નહીં મારા પપ્પા મને સમય આપે છે. અને આજનું બાળક છે ને એ તમારું અટેન્શન માંગે છે. તમે જોજો એ રમતું હશે ને તો એ સતત તમારી પાસે આવશે ને એવું જોશે, બા બેઠા છે ને, પપ્પા બેઠા છે ને, મમ્મી બેઠી છે ને, એ તમારી સાથે ને કાંઈ નથી, તમારી સાથે રમતું પણ નથી, છતાંય એ તમારું અટેન્શન છે ને ધીરે ધીરે કરતાં જોયા કરશે. પેરેન્ટિંગની અંદર આ રોલ છે ને એઝ અ પેરેન્ટ્સ તરીકેનો એ પણ બહુ મહત્વનો છે. અને ખરા અર્થની અંદર આમ જોઈએ તો આ જ પેરેન્ટિંગ છે કે બાળકની સાથે રહીને તમે કેટલું કામ કરો છો. તમે ગવર્મેન્ટ જોબની અંદર છો ને તમારે કોઈ કામ કરવું પડે છે તો વાત અલગ છે, પણ હું એવું માનું છું કે તમે કરિયર ચૂઝ કરતા હોય કે કોઈ તમારું સેટઅપ લઈને કે જ્યારે તમારું કરિયરની ઓપ્શનથી તમારે આગળ વધવું હોય ત્યારે બાળક એટલીસ્ટ 5 વર્ષનું છે ને ત્યાં સુધીમાં એને તમારી કેરની જરૂર પડે છે, એની સ્પીચની અંદર તમારી જરૂર પડે છે, એને પેમ્પરિંગ કરવામાં, એને તમે ક્લોથ્સ પહેરાવતા શીખવાડો છો, એને તમે જમતા શીખવાડો છો. 5 વર્ષનો સમયગાળો એટલો મહત્તમ પીરિયડ છે કે એની અંદર તમારે માતા તરીકે બધું જ ભૂલીને બાળક માટે સૌથી પહેલો સમય મહત્તમ સમય આપવો પડે. બાળક જ્યારે 6-8 મહિનાનું હોય ને તમે કેમ દુનિયા ભૂલી જાઓ છો, એ 5 વર્ષનું થાય ને ત્યાં સુધી એને જરૂરિયાત છે. 6 વર્ષ પછી એ ઓટોમેટ ઉપર આવી જાય છે. તો આજે 5 વર્ષમાં જે પ્રી સ્કૂલિંગ કેટલું ઇમ્પોર્ટન્ટ છે કે જે આજની જનરેશનમાં ઘણા લોકોની મેન્ટાલિટી એવી છે કે ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં આવે ત્યારે સીધું જ આપણે ફર્સ્ટ સ્ટાન્ડર્ડથી સ્કૂલિંગ કરાવશું એમ. તો જે પ્રી સ્કૂલિંગ જે અત્યારે નર્સરી છે, સિનિયર કેજી, જુનિયર કેજી, એ કેટલું ઇમ્પોર્ટન્ટ છે બાળકો માટે? એ એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કે તમે ને હું જ્યારે આપણે નાના હતા ને, અત્યારે જે ઓલમોસ્ટ 35 વર્ષના સમયગાળાની અંદર છે, તો આપણને હું એવું માનું છું કે હોલ સ્ટુડન્ટ લાઈફની અંદર કોઈ પણ ટીચર યાદ નથી રહ્યા, એક ટીચર યાદ રહ્યા છે, એ આપણા હતા બાળમંદિરના ટીચર. મારા એક ટીચર હતા, એનું નામ નબુબેન હતું. હું 3.5-4 વર્ષની હતી ને તો મને ત્યારથી મેમરી યાદ છે. અને ત્યારે બાળક સૌથી વધારે કમ્ફર્ટેબલ ફીલ એના ઘરના લોકોની વચ્ચે કરતું હોય.
એટલે એને દુનિયા શું છે એને નથી ખબર. એક ટેકનોલોજીના યુગની અંદર કે સ્માર્ટ જનરેશનના યુગની અંદર આ સ્માર્ટ ગજેટ્સ છે એના સિવાયની પણ એક દુનિયા છે જે ગ્રાઉન્ડની અંદરની છે, રમત વચ્ચેની છે. એને શિસ્ત તમારે શીખવવી હશે તો એક બાળકને તમે સાથે નહીં શીખવી શકો, પણ એક સાથે આપણે સામૂહિક દાવ આપણે કરતા જ્યારે નાના હતા ત્યારે. એનો મતલબ જ એ છે કે તમે સમૂહમાં રહેતા શીખો. સમૂહમાં બાળક આવે છે ને તો એ શિસ્ત શીખે છે. પેરેન્ટ્સ તરીકે અત્યારે બે રીતથી વિચારતા હોય કે એક આર્થિક સ્થિતિ અમારી નબળી છે તો પણ એ ગુજરાતી જતા હોય, આર્થિક સ્થિતિ સારી છે અમે વેલ એજ્યુકેટેડ છીએ એટલે પણ ઇંગ્લિશમાં જતા હોય. પરંતુ આ બધાની વચ્ચે જ્યારે તમારી સ્થિતિ કોઈ પણ રીતની હોય, નો ડાઉટ સરકારનો આંગણવાડીનો કન્સેપ્ટ છે અને આ વસ્તુને મેં બહુ નજીકથી પણ જોઈ છે કે ઘણી વખત આ મંચના માધ્યમથી વાત ન પણ કહી શકાતી હોય, પણ ચોક્કસ એટલું કહેવું ગમે કે પ્રાઇવેટ જે સ્કૂલો હોય છે એની અંદર કદાચ ટીચર્સનો પગાર 10,000 સુધીનો હોય નાના બાળકોને ભણાવવા માટેનો. તેમ છતાંય તેનું જે 4 કે 5 કલાકનું સ્કૂલિંગ છે, એનું ટીચિંગ છે, બહુ શ્રેષ્ઠ લેવલનું એ લોકો આપે છે. એ જગ્યાએ તમે આંગણવાડીમાં આવો છો એનો પગાર તો 25-30 હજાર 35,000ની આસપાસ હોય છે. છતાં પણ ત્યાંની બાળકોની એની જે લેંગ્વેજ હોય છે એ રફનેસ હોય છે તો એ જતી નથી. બાળક એમાં 3-4-5 વર્ષનું થઈ જાય છે. તેમ છતાંય એનામાં જેમ કહીએ ને તમે બાળકને જોઈને તમને આમ વાલ ઉભરાય, આવું એ બાળકોની અંદર નથી ઉભરાતું. એનું કારણ એ છે કે એની જે ઘડતર થવું જોઈએ ને ત્યાં 0-0. ઓકે આવે છે, ભોજન કરે છે, તમને અમે કંઈક નવું વિતરણ કરીએ છીએ, 2 વસ્તુ કંઈક નવી શીખવાડીએ છીએ ને જઈએ છીએ. એનામાં જે એજ્યુકેશન લેવલ છે ને આ વસ્તુ હજી ત્યાંથી અપડેટ નથી થતી. જો એ સેલેરી લઈને માત્ર બેસવાનું કામ કરતા હોય તો બિંદાસ બેસે, પણ સરકાર જો એને પગાર ચૂકવતી હોય ને ખરા અર્થથી એ શિક્ષક તરીકેના જીવની અંદર હોય તો ચોક્કસ એ સમયમાં એનું ઘડતર બહુ જરૂરી છે. બીજી વાત કે તમે જોજો કે કોઈ પણ બાળક છે ને એનો સૌથી વધારે એક રિસર્ચ એવું કહે છે કે એનો બોર્ન થાય 9 મહિનાની અંદર તો એનું છે જ, એનું ડેવલપિંગની અંદર નવું ખૂબ શીખે છે. સુગંધને સ્વાદ પારખતા, વ્યક્તિને ઓળખતા, રંગો ધીરે ધીરે કરતાં 3 મહિના પછી ઓળખતા શીખે. પરંતુ એ જ્યારે 5.5-6 વર્ષનું થાય, મહત્તમ 6 વર્ષની એની ઉંમર થાય ત્યાં સુધીમાં રિસર્ચ એવું કહે છે કે એના બ્રેઇનનો 85% એનું બ્રેઇનનો જે ગ્રોથ ડેવલપમેન્ટ થવું જોઈએ ને એ થઈ જતો હોય, એનો વિકાસ થઈ જતો હોય. તો આવા સમયની અંદર માત્ર તમે રમકડાની વચ્ચે રાખો છો, માત્ર તમે મંદિરે કે ક્યાંય પાનના ગલ્લે લઈ જાય છે તો બાળકને આંગળી પકડીને લઈ જાય તો બાળક એવું કહેશે કે અમને સેવ મમરા લેવા છે. કારણ કે એની ઉંમર છે, એ જોશે એટલે એટલું તમારી પાસે માંગશે. અને પપ્પા ના પાડશે તો મમ્મી લઈ દેશે, મમ્મી ના પાડશે તો બા કે દાદા લઈ દેશે. અત્યારનું આપણે જોઈન્ટ ફેમિલીની અંદર જોઈએ કે એક વ્યક્તિને સુધારવું છે બાળકને, પણ સામે બા કે દાદા એનું ઓવર પ્રોટેક્શન કરે છે, જેના કારણે બાળકની અંદર જે સમય જે એનું ઘડતર કરવાનું છે ને એમાં ક્યાંક ચૂકી જઈએ છીએ. એટલે આ 6 વર્ષની અંદરનો જે સમયગાળો છે પ્રી સ્કૂલિંગ માટે બેસ્ટ સમયગાળો છે. અત્યારે ગવર્મેન્ટ અલાઉ નથી કરતી કે તમે પ્લે ગ્રુપ ચલાવી શકો એમ, પણ 2 થી 3 વર્ષનું જે બાળક થાય ને તો એને એક્ટિવિટી સેન્ટરની અંદર ચોક્કસ મૂકવું પડે કે પઝલ સોલ્વિંગ કરતાં શીખે, એ રંગોને પારખતા શીખે. એક રિસર્ચ એવું પણ કહે છે કે જ્યારે 7, 8 કે 10 વર્ષનું બાળક હોય અથવા તો કોઈ મોટું બાળક હોય અથવા તો કોઈ મોટી વ્યક્તિ હોય એના જ્યારે હાથના જે પંજા છે ને આના તમે એક્સરે કરાવો ને તો એના જેટલા પણ જોઈન્ટ છે ને એ બધા એકદમ જોઈન્ટ આવે, મજબૂતની સાથે છે. 2 થી 3, 4, 5 ને 6 વર્ષનો સમયગાળો એવો છે કે એના જોઈન્ટ બિલકુલ મજબૂત નથી. એટલે પ્રી સ્કૂલિંગની અંદર સૌથી પહેલાં આવે છે. એટલે સૌથી પહેલાં કન્સેપ્ટ કેવો છે ખબર, આપણે આવતા વર્ષે જૂન મહિનાથી બાળકને મૂકવાનું છે શાળાની અંદર, તો આપણે એવું કરીએ કે 2-3 મહિના એને કોઈ ટ્યુશનની અંદર મૂકીએ, એ રહેતા શીખે અને પછી આપણે સ્કૂલની અંદર મૂકીશું. એક પેરેન્ટ્સ તરીકે તમારે સૌથી મોટી ભૂલ તમે અહીંયા કરી રહ્યા છો, એટલા માટે કે એને તમે ટ્યુશન ક્લાસીસમાં મૂકો છો, મારો બિલકુલ વિરોધ નથી, તમારાથી દૂર રહેતા શીખે છે, આ વસ્તુ છે. પણ એની સાથેનો એક નેગેટિવ પોઈન્ટ એ છે કે ત્યાં જઈને સતત એને 1.5 કે 2 કલાકનો જે સમયગાળો છે આની વચ્ચે એને સતત લખવાનું છે. હવે જે બાળકના પંજા જે છે એ જે ફિંગર્સ છે આ જ બિલકુલ મજબૂત નથી તો પછી એ લખશે કેવી રીતે? એટલે પ્રી સ્કૂલિંગની અંદર સૌથી પહેલાં તો એને ઘરે જે આપણે લોટ બાંધતા ક્યારેય કરાવતા જ નથી. લોટ બાંધવાની એક્ટિવિટી આપણે જ્યારે કરતા હોય ને ત્યારે બાળકને તો આપણે ક્યાંય દૂર દૂર રાખતા હોય, એટલે એને લોટ બાંધતા શીખવે છે. અથવા તો આખું જે મીઠું હોય છે એને આમાં જે એનું ઝીણું ઝીણું કરવાનું હાથથી એ કરાવે છે. એના ક્લે હોય છે તો ક્લેની અંદર એના ચણા, મગ આ બધું મૂકી દે છે ને બરાબર, પછી એમાંથી એના ચણા ખોલવાના કહે છે. આ બધી જે ફિંગરની એક્ટિવિટીઝ છે એ બધી શરૂઆતની અંદર કરે છે અને એ પછી એને પેન ને પેન્સિલ આપવામાં આવે છે. અને પેન પેન્સિલ જો તમે શરૂઆતમાં ડાયરેક્ટ આપી દેશો તો એ બાળકને ક્યારેય સ્કૂલ પ્રત્યે માન નહીં થાય અને એના ટીચર્સ પછી એને થોડુંક પણ કહેશે ને તો એને લાગી આવશે. એટલે પ્રી સ્કૂલિંગ એટલા માટે મહત્વનું છે. ઓકે, આઈ અગ્રી. હવે તમે જે પોઈન્ટની વાત કરી કે આજે ટ્રેન્ડ થઈ ગયો છે કે લોકો ઇંગ્લિશ મીડિયમમાં જ મૂકે છે, તો મારા એક્સપિરિયન્સ અકોર્ડિંગ મેં એ વસ્તુ નોટિસ કરી છે કે જે ગુજરાતી મીડિયમમાંથી ભણે છે ને જે બાળકો, એ લોકો મોટા થઈને વધુ સારી રીતે ઇંગ્લિશ બોલે છે, જ્યારે એ લોકો બધી જ વસ્તુમાં ઓવરઓલ બધી જ વસ્તુમાં એ લોકો કેવું કહેવાય કે
ક્લેવર હોય છે કે ભાઈ મને આ આવડે છે, મને આ ટોપિકમાં આવડે છે, મને આ ટોપિકમાં આવડે છે, મને આ બી કરતાં આવડે છે. જ્યારે મેં એ વસ્તુ નોટિસ કરી છે, હું ડિસઅગ્રી તો બટ ઓબ્વિયસ નથી કરતી, પણ ઇંગ્લિશ મીડિયમમાં કેવું કે કોઈ એક જ વસ્તુમાં હોય કે નહીં આ જ, છતાં બી એ લોકોને ઇંગ્લિશ મીડિયમમાં પાસ થઈને એજ્યુકેશન લેતા સાથેની પણ એવું હોય છે કે ઇંગ્લિશ પ્રોપર નથી બોલતા. આ વસ્તુ મેં બહુ સારી રીતે નોટિસ કરી છે. અને બીજી વસ્તુ કે હવે આજકાલ બધા જ કેવું છે કે બાળકોની વાત કરીએ 5 વર્ષ સુધીના બાળકો તો ફોનમાં જોઈને જ ખાવાનું, કે તમે જમતી વખતે ફોન જોઈએ યા ટીવી જોવું હોય છે. આ વસ્તુ બહુ જ કોમન થઈ ગઈ છે. મેં ઘણા ઓછા બાળકોમાં એવું જોયું છે કે જમતા પહેલાં શ્લોક બોલવાનો, કે પછી ઘણા બધા બાળકો કેવું કે ભગવદ્ ગીતાના શ્લોક આવડે છે, કે ઘણી ભગવાનની સ્ટોરીઝ આવડે છે. તો એ કેટલું ઇમ્પોર્ટન્ટ છે કે જોડે જોડે આપણું જે ધર્મનું જ્ઞાન આધ્યાત્મિક લેવલ છે એનું આધુનિક બાળક થતું જાય છે, પણ આધ્યાત્મિક લેવલ એનું ડાઉન થતું જાય છે. અત્યારે હું એવું માનું છું કે લગભગ 100 બાળકોને બેસાડો ને જમવા એક સાથે, તેમાંથી 99.99 એવું કે મને ફોન વગરનું નહીં ખાવ, પહેલાં ફોન આપો. એનું રીઝન એ છે કે બાળકનો જ્યારે જન્મ થયો ને ત્યારે એને ખબર જ નહોતી પડતી કે એને ફોન કહેવાય એમ. અને એ ફોન એક ગઝેટ એવું છે કે એને ચલાવે ને એ પ્રમાણે ચાલે. એટલે મમ્મીને જે પ્રમાણે કેવું હોય એ પ્રમાણે મમ્મી નથી ચાલતી, પપ્પાને જે પ્રમાણે એને ચલાવવા છે એ પ્રમાણે પપ્પા નથી ચાલતા, અથવા તો ઘરનું કોઈ પોતાનું નાનું કે મોટું ભાઈ બહેન છે એ નથી ચાલતું. એ એક જ એવું છે કે એને ખબર છે કે મારે આંગળીના ઈશારા ઉપર નાચે છે. મ્યુઝિક થેરાપી એવી છે કે બાળકને સાંભળવી ગમે છે. તમે એને હાલેડું જેવું સંભળાવો છો તો એ સમયની અંદર અત્યારની માતા તો એટલી બધી આધુનિક થઈ ગઈ છે કે હાલરડું ગયું એક બાજુ અને એની અંદર પણ ફોનની અંદર એને શરૂ કરી દીધું છે. ત્યારે ચોક્કસ બાળકને તમારા અટેન્શનની જરૂર છે. એ સાંભળતા સાંભળતા સૂઈ જાય છે. એનું કારણ એ છે કે મ્યુઝિકથી તો એનું માઇન્ડ હિલિંગ થાય જ છે, પણ એ સતત એવું ફીલ કરે છે કે તમે એની નજીકમાં છો. અને ઇંગ્લિશનું ગુજરાતી નીકળ્યું છે એટલે એ પણ કહી શકું મારે ત્યાં ઘણા બધા પેરેન્ટ્સ આવતા હોય કે પોતે ડૉક્ટર હોય, એન્જિનિયર હોય, બહુ સારા એવા પ્રોફેશનની સાથે જોડાયેલા હોય, છતાં પણ એના બાળકને ગુજરાતી મૂકે છે. એનું કારણ હું એને પૂછું તો એવું જ કે મારા બાળકને મારે રોબોટિક નથી બનાવવું, મારા બાળકને મારે ખીલવા દેવું છે. જે અમે માટીની અંદર રમ્યા, અમે જે ઝાડ પાનની વચ્ચે અમે ખીલ્યા છીએ, તો એ પ્રમાણે મારું બાળક ખીલે આ વસ્તુ હું ઈચ્છું છું. અને જે પેરેન્ટ્સને પોતાનું એજ્યુકેશન બાકી રહી ગયું છે, કોઈ કારણોસર પૂરું નથી થયું, આવા પેરેન્ટ્સ એવું કહે છે કે અમે નથી ભણી શક્યા ને એટલે અમારા બાળકને ભણાવવા છે. પણ એનો મતલબ એવો બિલકુલ નથી કે તમે ઇંગ્લિશ મીડિયમમાં મૂકો તો જ બાળક ભણે. બાળકની અંદરનું જે ઘડતર છે ને એ તમે કોઈ પણ એક ભાષાની સાથે ન કરી શકો. એને તમે સંસ્કૃત શીખવો સંસ્કૃત આવડશે, એને તમે હિન્દી શીખવો તો હિન્દી આવડશે, ગુજરાતી, ઇંગ્લિશ, તમે કોઈ પણ આ સમયની અંદર તમે એને જાપાનની ભાષા શીખવશો ને પ્રોપર ઘડતરની સાથે તો એ પ્રોપર જાપાનીઝ પણ બોલશે. પણ મેઇન એક છે કે પેરેન્ટ્સનો જે ક્રેઝ છે કે મારે આમાં જવા દેવું, આમાં, એટલે એ એની અંદર જાય છે. બીજી વાત રહી મોબાઈલની અંદર, બહુ મજાની વાત આપ કરી કે મોબાઈલ એટલા માટે બાળક જુએ છે કે એને કંઈક સાંભળવું ગમે છે. બીજું કે એને જે ખોરાકનો તમે કોબીનું શાક બનાવ્યું છે બાળકને નથી જ ભાવતું, પણ તમે મોબાઈલ આપશો ને તો એ ખાઈ લેશે. એટલે પેરેન્ટ્સ તરીકે આપણી માન્યતા એવી થઈ ગઈ છે કે આપણે કોબીનું શાક ખવડાવવું છે, ઓકે આજનો દિવસ એને ફોન આપીએ, બીજા દિવસે રીંગણનું શાક ખવડાવવું છે ને આજનો દિવસ આપણે એને ફોન આપીએ. પણ આમાં આપણે આપણા કામની અંદર બિઝી એટલા બધા રહી ગયા છીએ કે એની વાહે આપણે ભૂલી ગયા છીએ કે એને આ આદત ખોટી પડી ગઈ. એક વખત પડી ગઈ ને પછી આ દેખાય નહીં કે સમય છે ને એ દેખાતો નથી, પણ એક સમય જ્યારે આવે ને ત્યારે દેખાડી બહુ બધું દે છે. એટલે બાળકને આ આદત એમને છૂટવાની નથી. બાળકને મારે એક બાળક એવું હતું કે એને દિવસનો સ્ક્રીનિંગ ટાઈમ બાળકનો પોતાનો 8 કલાકનો હતો અને એ 3.5 વર્ષનું એ બાળક, એ દીકરી હતી. એની આઈઝ તમે જો ને તો લિટરલી તમે આ ફીલ કરી શકો કે આટલો બધો એનો સ્ક્રીન ટાઈમ રહેતો હશે. જે વ્યક્તિ સતત આખો દિવસ કામ કરે છે ને એ પણ વચ્ચે બ્રેક લે છે, એ બાળક આખો દિવસ ફોનની સાથે એનું હતું. પણ અમે એને ડ્રામાના માધ્યમથી કે અમે એને પેમ્પરિંગ કર્યા કે મોબાઈલના ફાયદા ગેરફાયદા આ બધું એને શીખ્યું. અને ખબર નહીં એના બાળકની અંદર પણ એને આ વસ્તુ રિયલાઇઝ થઈ હશે કે મારું આ ખોટું જ છે. મમ્મી મને કહે છે તો આ વસ્તુ મારા ટીચરે મને કહે છે કે નહીં મારામાં જ કંઈક ભૂલ છે. આ 1 વર્ષના અંત સુધીમાં એ બાળક અત્યારે એના દાદા ફોન જોતા હોય કે એના મમ્મી પપ્પા સાંજે બેડ ટાઈમ પર ફોન જોતા હોય તો એને એવું કે પપ્પા ફોન મૂકી દો, તમે મારી સાથે 5 મિનિટ વાત કરો. અને બીજું એક એ પણ મેં જોયું છે કે લગભગ 2 વ્યક્તિ એક બાળક રહે છે તો એના મમ્મી એવું કે લે હું તને ફોન ચાલુ કરી દઉં તું તારી રીતે જમી લે. પણ એને જમાડવા માટે હું તો એવું કહું છું કે તમારી પાસે તમારે સર્ચ કરવાનું. તમે ચેટ જીપીટીને પૂછો, તમે લાઇબ્રેરીને પૂછો, તમે યુટ્યુબને પૂછો કે ભાઈ હું 5 વર્ષના કે 3 વર્ષના બાળકને જમતી વખતે કઈ વાર્તાઓ સંભળાવી શકું. આજનું ચેટ જીપીટી ક્યાં તમને ના પાડે છે, પણ આપણે એની અંદર કંઈ સર્ચ જ નથી કરવું. જો તમે એક વખત એની સર્ચ કરો કે હું કઈ વાત કરી શકું એની સાથે, હું તારી જેવડી નાની હતી ને
ત્યારે તો હું મારી જાતે જમતી અને ભૈલાની હું મારી જાતે જમાડતી, પણ હું કેવી રીતે જમતી? આ બધી જ્યારે વાતો થતી હોય ને ત્યારે બાળકને ઇન્ટરેસ્ટ જાગે, અને બાળક જ્યારે ચાવવાની પ્રોસેસ ગળામાંથી ઉતારવા એક તો એનું જમવું ભાવતું જ નથી, અને ઘરનું તો એને બિલકુલ નથી ભાવતું. અને એ વસ્તુ જ્યારે તમારે દિવસમાં 3 વખત એને કરાવવાની છે ને ત્યારે મોબાઈલનો એક બાજુ રાખતા. પણ એમને શું ગમે છે? તો કે એમને વાર્તાઓ ગમે છે, એને બાળગીતો ગમે છે, એને ભજન ગમે છે. આ વસ્તુ તમે એને કરશો ને તો એનાથી જે આધ્યાત્મિક લેવલ જે 0 થઈ ગયું છે ને એ પણ ટોપ ઉપર આવશે. અને એની સાથે સાથે અત્યારે જે એને ગમે છે વાર્તાઓથી આંખો બંધ તમે કરાવો ને તમે એમ કહો એક મોટું જંગલ હતું, એટલે બાળકને દેખાશે લિટરલી કે ખરેખર એક મોટું જંગલ હતું. અને જ્યારે જંગલમાં જશે ને ત્યારે એને બહુ મજા આવશે. એટલે મોબાઈલ એને તમારે છોડાવવો હોય તો એવું પણ એને કહી શકાય કે આપણે દિવસમાં 10 મિનિટ જોશું, ચાલો 10 કન્ફર્મ આપણે 10 જોશું, બરાબર? એમાંથી 5 સવારે અને 5 આફ્ટરનૂન, એટલે 5 મિનિટ થઈ જાય ત્યારે એને કહી કે ચલો 5 મિનિટ પૂરી થઈ ગઈ ફટાફટ, એટલે એને જાતે મૂકશે. બાકી તમે અડધી કલાક તમે જોતા હશે, 1 કલાક જોતા હશે ને તમે આંચકી લેશો ને તો આ પેરેન્ટિંગનો તમને પી ના પાડે છે કે આવી રીતે તમે એની આદત છે એ નહીં છોડાવી શકો. આજકાલ કેવું કે આપણા પેરેન્ટ્સમાં જે પેશન્સ લેવલ હતું ને, જે સહન કરવાની ક્ષમતા અને જે બાળકો પાછળ દોડવાનું હતું એ લોકોમાં ઓછું થતું જાય છે. એનું બીજું રીઝન છે કે પેરેન્ટ્સ થાકીને ફોન આપે છે કે નહીં. આ વસ્તુ થાકીએ જાય છે કે હું મારું કામ કરું છું અથવા તો હું હવે કઈ કરિયરની સાથે કોઈ પ્રોફેશનની સાથે જોડાયેલી છું અને બાળકને સંભાળ રાખવી કે એનું મોટું કરવું એ મારી જવાબદારીમાં આવે છે. તો હું મારું કંઈ પણ કામ કરતી હશ ને તો મને એવું લાગશે ને બાળક મારું ડિસ્ટર્બ કરે છે મને, એટલે તરત હું એમ કહીશ કે લે તું ફોન ચાલુ કરીને બેસી જા. પછી એ ફોનની અંદર ક્યાં જાય છે, શું જાય છે, અત્યારના તમે 4-5 વર્ષના બાળકના માઇન્ડસેટ જુઓ ને તો એ તમને જ્યારે ક્વેશ્ચન પૂછે ત્યારે તમને ખબર પડે કે આ વસ્તુ તે ફોનમાં જોયું છે ને. આપણે લિટરલી એને કહીએ, કારણ કે આપણને ખબર છે કે 5 વર્ષનો સમયગાળો આ વસ્તુ કે આ વિષય એને બિલકુલ શીખવાનો નથી, પણ તેમ છતાં એ બાળક છે એ સમયની અંદર શીખી જાય છે. એ તો ટોટલી અગ્રી કરું છું. ફોન તો અને બીજું એને રેડિયેશન છે એ પણ એને નડવા પાત્ર છે, આપણને બધી જ ખબર છે. એનો જે વોલ્યુમ ક્વોલિટી છે એ પણ એને નડવા પાત્ર છે, પણ તેમ છતાંય તે ક્યાંક આપણી આળસ છે ને એના કારણે આપણે આપી રહ્યા છીએ. હા, અને આ બધા પાછળ ઘરનું એટમોસ્ફિયર કેટલું મેટર કરે છે? ઘરનું બહુ મહત્ત્વનું રાખે છે કે ઘરની અંદર બધા જ વ્યક્તિઓ એવું વિચારે ને કે મારા બાળકને ઉત્તમ બાળક બનાવવું છે, મારા બાળકને મારે શ્રેષ્ઠ બાળક બનાવવું છે. તો ઘરના દરેક વ્યક્તિઓ છે ને એની વચ્ચે સંપ હોવો એક બહુ જરૂરી છે. હવે નણંદ છે, ભાભી છે, દેરાણી જેઠાણી, સાસુ વહુ, હસબન્ડ વાઈફ, આ બધા જ સંબંધો છે એટલે ઘરની અંદર જીવતા સંબંધો છે. આ બધાની વચ્ચે રહીને બાળક છે એ મોટું થતું હોય છે. હું રાજકોટનો તમને એક કિસ્સો કહું. આજથી 23 વર્ષ પહેલાં એક બાળકનો જન્મ થયો એ ઘરની અંદર, અને ઘરની અંદર ઓબ્વિયસલી દીકરો આવે એટલે આપણી કમ્યુનિટીની અંદર તો ઓહો પેંડા વેચો પેંડા, દીકરીનામાં તો નથી જ વેચવા એમ, પણ દીકરાનામાં પેંડા વેચશે. પણ એ સમયગાળાની અંદર ડૉક્ટર એવું કહે છે કે બાળકનો જન્મ તો થયો પણ એનું નાકનો જે પોર્શન છે એ નથી, એને તાળવાનો પોર્શન છે એ પણ નથી. આ બધાની વચ્ચે ડિફેક્ટ પીસ કહી શકાય. તો આ બાળકને એવું કરો તમે કે જેવું ઈશ્વરે આપણને આપ્યું છે ને આપણે એને પાછું આપી દે. આથી 23 વર્ષ પહેલાં, એટલે ત્યારે એટલી ટેકનોલોજી નહીં હોય. અને એના દાદાએ, એના મમ્મી પપ્પાએ, એના ઘરની અંદર જેટલા પણ સભ્યો છે બધાએ નક્કી કર્યું કે નહીં, આપણું બાળક જેવું પણ છે એવું, પણ આપણે એને કહેવાનું નથી કે તારામાં આ નેગેટિવિટી છે, તારામાં આ ખામી છે. ઈશ્વરે આપણને જે આપ્યું છે આપણે સ્વીકારી કરી લઈએ. અને એનું નામ ઉત્તમ રાખ્યું કે બાળક ઉત્તમ તો બિલકુલ નહોતું, તેમ છતાં એનું નામ ઉત્તમ રાખ્યું. અને બાળકને સર્વોત્તમ બનાવવાની જવાબદારી હવે આપણી છે. તો જે બાળકનું તાળવું ન હોય એટલે બોલી ન શકે, જે બાળકનું નાક ન હોય એટલે પ્રોપર એને નાકમાંથી જે સાઉન્ડ આપવાના છે ને એ પ્રોપર આવી ન શકે. એટલે બાળક ધીરે ધીરે કરતાં મોટું થાય. બધા જ વ્યક્તિઓ એને પોતે તું સ્પેશિયલ છો, તું કંઈક કરી શકે છે, આ ટાર્ગેટની સાથે એને મોટું કર્યું. નો ડાઉટ ત્યારે તો ફોન નહોતા એટલે ચિંતા જ નહોતી, પરંતુ તેમ છતાં એને દાદાએ એક નક્કી કર્યું કે મારે સવારથી સાંજ સુધીમાં એક જ કામ કરવાનું છે કે મારું બાળક શીખવાડી કેવી રીતે હું શકું એને નવું, અને સંસ્કૃતની સાથે એને શીખવાડે, એને ભગવદ્ ગીતાના શ્લોક શીખવાડે. બહુ નાની ઉંમરની અંદર ધીરે ધીરે કરતાં એની સર્જરીઓ થઈ, 7-8 જેટલી સર્જરી થઈ, અને સર્જરી પછી બાળક બોલતા શીખે, ગાતા શીખે, યાદ રાખતા શીખે. જે બાળકને આજે માનસિક રીતે પણ પ્રોબ્લેમ છે તેમ છતાંય તે બાળક આજે ભગવદ્ ગીતાના 700 શ્લોક બહુ જલ્દીથી યાદ રાખી લે. ઉપનિષદો છે, કેટલા બધા વેદના અભ્યાસો છે, બહુ સરસ રીતે યાદ રાખે છે. અને એનું નામ છે ઉત્તમ. બહુ સારી એવી સ્ટોરી છે કે જે ઉત્તમને સર્વોત્તમ બનાવવા માટે એના ફેમિલીએ આખે રિસર્ચ કર્યું એની પાછળ કે બાળક માટે શું નવું કરી શકાય. આજે 23 વર્ષની ઉંમરમાં પોતે MA કરે છે અને સંસ્કૃતની અંદર પોતે PhD કરે છે. જ્યારે બાળક આજે યુવાન અવસ્થામાં છે અને એની જ્યારે બેક લાઈફ જોઈએ ત્યારે આવા તો કેટલા બધા અસંખ્ય બાળકો છે કે ઈશ્વરે કંઈક ને કંઈક ખામી એનામાં આપી છે અથવા તો ખામી નથી, આવું બાળકનું સર્જન
કે ઈશ્વરે આપણા ઘરની અંદર જન્મ આપ્યો છે, પણ ત્યારે પરિવાર આખો ભેગો થઈને નક્કી કરે ને કે આને મારે શ્રેષ્ઠ કરવાનું છે. અને આમ જોઈએ ને તો તમે પેરેન્ટ્સને પૂછો કે તમે શું કામ એને કમાવો છો, તો એવું જ કહે છે મારા બાળકો માટે. તમે સવારથી લઈને સાંજ સુધી આટલી બધી મહેનત કેમ કરો છો, તો એનું કારણ એક છે બાળક માટે. તો પછી ખરેખર પેરેન્ટિંગ જ્યારે તમારે શ્રેષ્ઠ રીતે કરવાનું છે તો ત્યારે તમે કેમ ભૂલી જાઓ છો બાળક માટે? તમારો જ્યારે અવાજ એકબીજાની સાથે દંપતી જ્યારે એકબીજાની સાથે ઊંચા અવાજથી વાત કરો છો ત્યારે કેમ ભૂલી જાઓ છો કે મારું 4 વર્ષનું બાળક મને જુએ છે? એટલે જ્યારે તમે તમારા વોઇસ ઓફ ટોનથી જ્યારે તમે ડાઉન થઈ શકો ને ત્યારે જ બાળકની અંદર તમે શ્રેષ્ઠ રીતે એને જે શીખવાનું, એને જે શીખવાડવાની એજ છે ને એની અંદર તમે શ્રેષ્ઠ રીતે એને શીખવાડી શકો. હવે જે તમે યુનિટીની વાત કરી કે ફેમિલીમાં યુનિટી હોવી જરૂરી છે, જ્યારે બાળકોનું જે શું કહેવાય પ્રી સ્કૂલિંગ કે જે ઇનિશિયલ ટાઈમ હોય ત્યારે સમય છે, યસ, એ સમયગાળાની અંદર એ બહુ જરૂરી છે. હવે મેં આ વસ્તુ જે નોટિસ કરેલી છે કે જે તમારું ફેમિલીનું એટમોસ્ફિયર હશે એ અકોર્ડિંગ તમારું બાળક ગ્રો કરશે. અને બીજી વસ્તુ એ કે ઘણા આપણા મોટાઓ એ જ કહેતા આવેલા છે કે બાપનું એક ફરજ હોય ને એ છે કે કમાવાનું છે, અને જે સંસ્કારથી લઈને ખાવા પીવાથી લઈને સ્કૂલથી લઈને એ બધી રિસ્પોન્સિબિલિટી એક મમ્મીની છે. તો આ બધામાં ક્યાંક ને ક્યાંક મને એવું લાગે કે એક ફાધર, એક પુરુષ કેવું કે પોતાના ઇમોશન એક્સપ્રેસ નથી કરી શકતું, કે જે કેવું કે આપણે હવે હું મારા જ હસબન્ડની વાત કરું તો ઘણા સમય એવું થાય છે કે એ ટેન્શનમાં બી હોય છે તો મને નથી ખ્યાલ આવતો કે લોકોના ફેસ પર નથી. જ્યારે હવે આપણી વાત કરીએ તો આપણા ફેસ પર તરત જ ખબર પડી જાય છે કે ના આમને કંઈક તો થયું છે. ઈશ્વરે જ સ્ત્રીનું સર્જન જેવું કહ્યું છે કે હસતી હોય ને તો એને દુનિયા ઓળખી શકે, એ રડતી હોય તો એ ઓળખી શકે, એ શાંત બેઠી હોય, એ ગુસ્સામાં હોય, એ કોઈ પણ એનું કાર્ય કરતી હોય તો એ કેવા મૂડની અંદર છે ને ઓળખી શકે. પણ ઈશ્વરે કદાચ પુરુષના સર્જનની અંદર હું એવું નથી કહેતી ડિફેક્ટ રાખ્યું છે, પણ ચોક્કસ એને સ્પેશિયાલાઇઝેશન આપ્યું છે કે તારે આખા પરિવારનો ભાર ઉપાડવાનો છે, તારે બાળકોનો, મા બાપનો, સમાજની જવાબદારીઓનો, તારે આર્થિક રીતનો પણ ભાર ઉપાડવાનો છે. એટલે તું જેવું વિચારે છે, તું જેવું ફીલ કરે છે ને એ આજના ઘરની અંદર ફેમિલી કોઈ ન ઓળખવી શકવું જોઈએ એમ. પણ સાચું કહું ને તો જ્યારે સગાઈ થતી હોય ને ત્યારે એ સ્ત્રીની માથે જવાબદારીઓ ઓછી હોય, પછી લગ્ન થાય એટલે થોડીક જવાબદારીઓ વધે, એમાં પછી બાળક થાય એટલે થોડીક જવાબદારીઓ એના કરતાં વધે. ક્યારેક તો મેં કેટલાય દંપતી એવાય જોયા છે કે સવારમાં કયો શર્ટ પહેર્યો હોય ને સાંજે કયો શર્ટ બીજે દિવસે ધોવામાં આવે ને ત્યારે ખબર પડે, કારણ કે એ હવે સ્ત્રી પરિવારની વચ્ચે અટવાઈ ગઈ છે, બાળકોની વચ્ચે અટવાઈ ગઈ છે. અને આમ પણ હું હંમેશા કહેતી હોઉં કે વાર્તા કહે તો બાપ ક્યારેય ન સારો લાગે. એ તો આંગળી પકડીને ભર બજારની અંદર દુનિયાની ઓળખ કરાવતો હોય કે એના ખભા ઉપર બેસાડીને આખી દુનિયા કોણ છે પોતાના કરતાં એક સર્વોચ્ચ સ્થાન આપીને આખી દુનિયાની ઓળખ કરાવતો હોય ને એ બાપ સારો લાગતો હોય. અને એ સ્ત્રી એને વાર્તા કહેતી હોય, એને બાળગીત કહેતી હોય, એનો હાથ પકડીને એને કોઈ પણ કામ કરાવતી હોય, ઘરે મહેમાન આવે છે તો બેટા જય શ્રી કૃષ્ણ કહ્યું, જય સ્વામિનારાયણ કહ્યું, આ બધી વસ્તુ એની મમ્મી શીખવાડતી હોય ને તો એમાં એ વધારે સારી લાગતી હોય છે. એ વસ્તુ તો હું અગ્રી કરું છું. પણ આ જવાબદારીઓ ક્યાંક વધી છે સ્ત્રીની માથે, એટલે પણ એ પુરુષને ઓળખી નથી શકતી. પણ પેરેન્ટિંગ આપણે એક બાજુ રાખીએ તોય આપણો પુરુષ ઘરની સાંજે આવે છે, થાક્યો પાક્યો આવે, કોઈ પણ ફરિયાદ ન કરતા એક પાણીનો ગ્લાસ આપવાનો, હું તો એમ કહું છું એક સ્ત્રીના જીવનની ઉત્તમ સેવા છે, એનાથી મોટી તમે સેવા કોઈ કરી જ ન શકો. પણ સાંજે પેલો 6 વાગે 7 વાગે આવ્યો નથી અને સવારની આખો દિવસની જે કથા એક તો ઓલરેડી સાંભળીને ક્યાંક હાશકારો લેવા માટે આવે છે, ત્યારે અહીં પાછી હાઈ હોય ને હૈયાપીઠ છે. પણ આ બધાની વચ્ચે ક્યાંક એનો ચહેરો થોડાક ઓળખતા શીખીએ. ભલે આપણે સમુદ્રશાસ્ત્ર નથી ભણ્યા, પણ થોડોક એનો ચહેરો આપણે વાંચતા શીખશું ને તો એ ભવિષ્યમાં જે દિવસે એ એકલો પડી જશે ને તે દિવસે એને રોવા માટેનો એક પત્ની તરીકેનો ખભો હશે એના જીવનની અંદર. પણ એને એવું લાગશે ને કે એનામાં બિઝી રહે છે. અત્યારે તમે જોયું હશે લગભગ લગ્નના કેટલા બધા મેં તો એવા બધા પ્રસંગો જોયા છે કે લગ્નના 8-10 વર્ષ વયા ગયા હોય તેમ છતાં એક્સ્ટ્રા મેરિકલ અફેર હોય છે. એનું કારણ એ છે કે એ સ્ત્રીની પાસે એને જે સમય જોઈએ છે એ સમય ક્યાંક એની પોતાની વ્યસ્તતા, ક્યાંક જવાબદારીઓ વધી ગઈ છે, એને કારણે એ આપી નથી શકતી. આજે પણ પુરુષ તમે એનો ફોન જોતા હોય તો તમારી પાસેથી આંચકી લે છે. એનું કારણ એ છે કે એને ખબર છે કે મારા ફોનમાંથી એકાદી કંઈક વાત એવી મળી જશે કે જેને નહીં ગમે. પણ એક સ્ત્રીની કદાચ મજબૂરી કહી શકાય કે બાળકો 1-2 અને એમાંય તે ખાસ કરીને અત્યારે દીકરાને લાવવાની એટલી બધી હોડ છે કે સમાજની અંદર એમ કે 2 દીકરીઓ જ છે, દીકરો નથી, એટલે તરત જ એ સ્ત્રીની અંદર થાય છે બરોબર છે મારા બાળકની અંદર કંઈક ઘટે છે. પેલા એક સમય હતો કે હમ દો અમારે દો, એ દોની અંદર દીકરો હોય તો ભલે ને દીકરી હોય તો ભલે. પણ અત્યારે ઘણા બધા પેરેન્ટ્સ એવું વિચારે છે કે ના દીકરીઓ છે ને તો મારી દીકરો તો જોઈએ જ તેમ. પણ આ બધાની વચ્ચે ક્યાંક એ પોતે ખોવાઈ જતી હોય છે. એટલે પોતાને પૂછો કે તમારા શોખ ક્યારે પૂરા કર્યા તો એવું કહેશે મને યાદ નથી.
એને તમે પૂછો કે તમે તમારા શોખ માટે પિકનિક પર ક્યારે ગયા, પણ એ હવે જવાબદારીઓની વચ્ચે ઘેરાયેલું પાત્ર છે. એટલે આ સમયગાળાની અંદર એને પુરુષના સહકારની પણ એટલી જરૂર પડતી હોય છે. અને બાળક ધીરે ધીરે કરતું 5-7 વર્ષનું થઈ જાય પછી એ પોતે મેન્ટલી થાકતી હોય છે, તો એના હિલિંગ માટે પણ પુરુષને એની જરૂર પડતી હોય છે એકબીજાની. હવે તમે જે દીકરા અને દીકરીની વાત કરો છો, Yes. ઘણા બધા પેરેન્ટ્સ એવી રીતે છે કે દીકરો હોય તો પહેલો દીકરો થઈ જાય ને પછી ઘણા બધા એવું કહે છે કે ના હવે હવે આગળ શાંતિ. તમારે હવે શાંતિ એમ. એક જ જોઈએ તો પણ કંઈ વાંધો નહીં, પણ દીકરો છે એટલે. Yes. પણ મેં આજની જનરેશનમાં એવું બી જોયું છે કે દીકરીઓ જે લેડીઝ ઘણી બધી આગળ વધી રહી છે. હું તમારી જ વાત કરું તો તમે મને હમણાં જ કીધું કે બપોર સુધી સ્કૂલ છે કે તમારું સોશિયલ Yes. વર્ક છે એ ખતમ કરીને આફ્ટરનૂનમાં તમે ઘરને ટાઈમ આપો. તો આ બધા વચ્ચે તમને કોઈ વાર એવું થાય કે ના મને થાક લાગે છે કે હમણાં અગાઉ વાત થઈ કે થાકની, પણ મેં આમ જોઈએ ને તો મારો દિવસનો હું જાગતી હોય ને આવી મારી 16 કલાક હોય છે. 24 કલાકમાંથી હું 16 કલાક જાગૃત અવસ્થામાં હોઉં છું, બાકી અર્ધ જાગૃત કે ઊંઘની અંદર આપણે સમય આપીએ આપણે. પણ એમાંથી મેં નક્કી કર્યું છે કે મારી 2 hours એટલીસ્ટ મારી દીકરીઓને મારે આપવાની જ છે. એટલા માટે કે મારે સારો સ્પર્શ કોને કહેવાય, ખરાબ સ્પર્શ કોને કહેવાય, દુનિયાનું કોઈ બીજું પાત્ર નહીં શીખવાડી શકે, એની માં શીખવાડી શકશે. હા. અને હું એને એવું કહું કે બેટા અહીંયા મેં તમને ટચ કર્યા તો ઓકે, તમને ઓકે લાગે છે, કમ્ફર્ટ ફીલ કરો છો, તો એમ કે છે હા. તો હવે કોઈ બીજો વ્યક્તિ એનો હાથ પકડે છે ને તો એ અનકમ્ફર્ટ ફીલ કરે છે. એટલે આ વસ્તુ એને બાળકને શીખવાડ માટે પણ મને એવું લાગે છે કે ના, હું શ્રેષ્ઠ પેરેન્ટિંગની અંદર શ્રેષ્ઠ રીતે જાઉં છું. હું રોટલો ઘડતી હશ ને તો પણ મારી દીકરીને એવું કહીશ બેસ્ટ આપણે સાથે ઘડીએ. હું શાક બનાવતી હશ તો મને ખબર છે કે એને ભવિષ્યમાં ક્યારેય તે આ એજની અંદર તો બનાવવાનું જ નથી. પણ આપણા મમ્મી હતા ને એ લગભગ 5મું 4થું 5મું ભણતા ને ત્યારે બધું ઘરનું સંભાળતા. એટલા માટે કે એના મધરે એને જવાબદારી નાનપણથી આપી હતી. અને આજના સમયની અંદર આપણે આપણા બાળકો ઉપર ક્યારેક જવાબદારી બસ તું બેસ, તું મને કે તારે રવિવારે કઈ જગ્યાએ જવું છે, તારે ગેમ ઝોન જવું છે, તારે પહેલાં પણ જવું છે. એટલે બાળક માટે આપણે 8-10 હજારનો ખર્ચો કરવા માટે પણ સંમત છીએ કે વાંધો નથી, આપણને કોઈ ચિંતા જ નથી. બીજી આપ વાત કરી કે દીકરો પહેલાં ખોળે હોય છે, તો હું હંમેશા મારા મોટિવેશનલ સેશન હોય ને એની અંદર દીકરીઓની વાત આવતી હોય ને ત્યારે હું કહેતી હોઉં છું દીકરીઓ અત્યારે આગળ છે એ બાબતમાં ચિંતા જ નથી. વિશ્વનું એક ક્ષેત્ર એવું હતું કે જેની અંદર દીકરીઓ નહોતી. એ સ્પેસ સુધી જઈ આવે, એ નીચે સબમરીન સુધી જઈ આવે, કે દુનિયાના પાતાળ સુધી જઈ આવે. તેમ છતાંય તે તમે જોયું છે રસ્તામાં જે 11ના થાંભલા આવે ને એની અંદર ચડવાની પરમિશન માત્ર પુરુષો નથી. એટલે આજ સુધીમાં આપણે લાઇટ મેન તરીકેનો શબ્દ વાપરતા હોઈએ. એટલે એની અંદર બંગાળની 2 દીકરીઓ હતી કે શિરીષા અને વી ભારતી નામની, 25-26 વર્ષની. અને એને ખબર પડી કે ગવર્મેન્ટ આ લાઇનની અંદર ક્યારેય સ્ત્રીઓને નથી જવા દેતા, તો દીકરીઓને નથી જવા દેતા. એટલે એને અંદરથી એવું થયું કે સ્ત્રીને હજી આ ગવર્મેન્ટ કમજોર સમજે છે. એટલે એની જે લેખિત પરીક્ષાઓ આવતી હોય, એની જે પ્રેક્ટિકલ પરીક્ષાઓ આવતી હોય, તો એ અમે આપવા માટે રેડી છીએ. જો અમે પાસ થયા તો તમારે અમને લાઇટ મેન, આજથી આ શબ્દ ભૂસાઈ જશે, અમને લાઇટ વુમન તરીકે તમારે આગળ આવવા દેવી પડશે. અને અમને તમારે કાર્ય ક્ષેત્રની અંદર, ફિલ્ડની અંદર કામ કરવા માટેની પરવાનગી આપવી પડશે. ગવર્મેન્ટ એની સાથે એગ્રી થાય છે. દીકરીઓ પ્રેક્ટિકલ એક્ઝામિનેશન એની આપે. 11ના થાંભલા ઉપર કે જ્યાં તમે સબસ્ટેશન નીચે ઊભા હોય તો સ્ત્રી તરીકે તમને ડર લાગતો હોય, પણ એ દીકરીઓ સબસ્ટેશનની અંદર જઈને પોતાના જે તાર હોય એ બાંધતી હોય અને પછી ગવર્મેન્ટ એને અલાઉ કરે કે આજથી આ લાઇટ મેન શબ્દ ભૂસાઈ જાય છે અને લાઇટ વુમન તરીકે તમે બંને ઓળખાશો. હવે તો દુનિયાની અંદર કેટલી બધી દીકરીઓ એવી છે કે જેના મા બાપે એનો જન્મ થયો અને પહેલી વખત હાથમાં લીધી ને ત્યારે વિચાર્યું નહોતું કે મારી દીકરી અહીંયા સુધી પહોંચશે. કારણ કે આંગળી પકડીને જે બજાર બતાવી હતી એને એવું લાગતું હતું કે આ જ સીમિત છે. કલ્પના સરોજની તમે વાત કરો કે ગામડાની અંદર ઉછરેલી, ગામડાની અંદર જન્મેલી આ દીકરી, મહારાષ્ટ્રની અંદર ગામડાની અંદર ઉછરે અને 12 વર્ષની અંદર એને પરણાવી દેવામાં આવે અને પછી મેન્ટલી ટોર્ચર, એના સસરાનું એટલું બધું હોય એટલે ફરીથી એના પપ્પાને લઈ આવે. એક વખત તો સુસાઇડ પણ કરે કે ભાઈ મારા પપ્પા મને ભણાવે છે પણ આ કમ્યુનિટી મને ભણવા નથી દેતી, આ સમાજ મને બીજી વખત પરણાવો, આવી રીતની વાત કરે છે. પરંતુ તેમ છતાં આ બધાથી પર એના પેરેન્ટનો સપોર્ટ લઈને પોતે મુંબઈની અંદર જાય અને આજે જ્યારે મન કી બાતની અંદર મોદી સાહેબની નોંધ લે અને એને સરસ મજાના ભારત રત્નના એવોર્ડથી, ભારત રત્ન તો નહીં પણ મને અત્યારે શ્યોર એક્ઝેક્ટ યાદ નથી, પણ કલ્પના સરોજને જ્યારે એવોર્ડથી સન્માનિત કરવામાં આવે ને ત્યારે એવું લાગે કે નહીં, જે દીકરી વિશે તો આપણે આટલા બધા સ્વપ્ન જોયા નહોતા, તેમ છતાંય તેની અંદર આપબળની અંદર એટલી એવી કાબિલિયત હતી જેના કારણે થયું. અને હું ઘણી વખત એ પણ કહેતી હોઉં છું વારંવાર કે એક દીકરો આવે બસ, તમને એમ થાય કે ના હવે બીજું કંઈ સંતાન નથી જોતું, હમ દો અમારે એ કેવી રીતે, પણ એની તમે લૂણ ઉતરવાવાળી ક્યાંથી ગોતવા જાઓ, એની તમે નજર ઉતારવાવાળી ક્યાંથી, એના રક્ષાબંધન આવશે એટલે એના હાથની અંદર રાખડી બાંધવાવાળી ક્યાંથી ગોતવા જશો. પેલી પોષી પૂનમ આવશે તો પોષી પૂનમડી આકાશે રાંધ્યા અને ભાઈની બેન રમે કે જમે, આ કહેવાવાળી તમે ક્યાંથી ગોતવા જશો. અને કદાચ ચાલો કોઈ ભાડે મળીએ ગઈ જેને બેન ન હોય ને સૌથી વધારે બેન હોય, હા,
અને આ તમને કોઈ મળીએ જાય તો છેલ્લે 25-20 વર્ષની 28 વર્ષની ઉંમરે વેલ સેટ ભણ્યા પછી પરણવા કોની યારે જાઓ? 1000 દીકરીઓ 1000 દીકરાઓ છે, એની સામે કદાચ આંકડો એવું કહે છે કે 927 દીકરીઓ છે. પણ પાટીદાર સમાજની અંદર તો હું એમ કહું છું 1000 દીકરાઓ છે ને એની સામે 720 જેટલી દીકરીઓ છે. બાકીના બધા દીકરાઓને ક્યાં બજરંગ દળમાં ભરતી કરવાની છે? હે ને? આ સમજવા જેવી વાત છે કે સંતાન ઈશ્વરની મરજીથી આવે છે. સંતાન ઈશ્વરે નક્કી કરવાનું છે કઈ જગ્યાએ હું કોને આપું. અને દીકરી માટે તો હરિવંશ પુરાણની અંદર બહુ મજાની વાત કહેવામાં આવી છે કે જ્યારે કૃષ્ણ ભગવાનના બેન સુભદ્રાજીનો જન્મ થયો ને ત્યારે નારદજીએ નારાયણને પૂછ્યું કે ભગવાન મારે જાણવું છે કયા ઘરની અંદર દીકરીનો જન્મ થાય. અને ત્યારે બહુ સરસ મજાની વાત કરી. ભગવાન એવું કહે છે એના મુખેથી કે કોઈ એક ભગવાનની તમે સતત 3 વર્ષ સુધી સેવા કરો. એ સવારમાં ઉઠાડવાના, જમાડવાના, સુવડાવવાના, આવી રીતે ભગવાનને માટે સતત સમર્પિત, એક પણ દિવસ ચૂકવાનું નહીં. કોઈ એક ભગવાનની તમે 3 વર્ષ સુધી સેવા કરો, તમે 111 જેટલા વૃક્ષો વાવો, 1000 જેટલા બ્રાહ્મણોને તમે એક સાથે ભોજન કરાવો, 1111 જેટલા તમે યજ્ઞ કરો અને 1 લાખ ગાયનું દાન આપો અને તમારા જે ઈશ્વર કે જે તમારા કુળદેવી કે જે તમે ઈષ્ટદેવ કહો એની કૃપા થાય. આ બધું ભેગું થાય, આટલું તમારું પુણ્ય, ભગવાનની સેવા અને એના આશીર્વાદ, આ બધું જ ભેગું થાય ને તો ઘરની અંદર એક દીકરીનો જન્મ થાય. એટલે જો ઘરની અંદર એક દીકરી હોય કે 2 દીકરી હોય ને તો સમજો તમે ભાગ્યશાળી કેટલા છો. ઈશ્વરના ચોપડાની અંદર ભાગ્યશાળી ચોપડાના નામની અંદર આપણો લિસ્ટ કેટલામાં ઉપર છે. એટલે પણ ઠીક, હવે બાની આદત હતી કહેવાની, એણે કહી દીધું. સમાજની આદત છે લાંછન મારવાની, એણે મારી દીધા. સમાજની આદત છે ટોણા મારવાની, મારી દીધા. પણ તમે અંદરથી તમારા સંતાનની સાથે કેટલા ખુશ છો, આ બહુ મહત્વની વાત છે. કે દીકરીઓ 20 વર્ષની 25 વર્ષની થાય, ડૉક્ટર બનીને આવશે અને તમને એમ કહેશે કે મમ્મી આજથી હવે હું તમારી દીકરી તરીકે નહીં પણ ડૉક્ટર તરીકે ઓળખાઈશ. અને એ પ્રાઉડ તમારે ફીલ કરવું હોય ને તો ચોક્કસ હું એમ કહું છું કે સંતાનમાં દીકરો છે કે દીકરી છે ડઝન્ટ મેટર, એ શ્રેષ્ઠ કેવું આપ્યું છે એ મહત્વનું. મેં તો કેટલાય દીકરા એવા જોયા છે કે જન્મથી બીમારીની સાથે હોય, હૃદયની અંદર કાણું હોય અથવા તો કોઈ પણ રીતે ઈશ્વરે કદાચ તમે માંગ્યો છે ને આપવો પડ્યો છે એને ઈશ્વરે હેતથી નથી આપ્યો તો આટલી બીમારીઓની સાથે તમારી ઘરે જન્મ થયો છે. પણ આ બીમારીઓની વચ્ચે કેટલાય વર્ષો સુધી તમે દેવામાં ધકેલાઈ જાઓ, તમે સમાજની વચ્ચે તમારું શ્રેષ્ઠ રીતે ન કરી શકો, એનાથી તમારું બીજું જે બાળક હોય એની ઉપર તમે પ્રોપર ધ્યાન ના આપી શકો. પરંતુ તેમ છતાં અમારો દીકરો છે ને એનો આનંદ છે. ઘણા પરિવાર અત્યારે છે એનો આનંદ છે. હું તો કહું એવા પરિવારની અંદર ભગવાન દીકરા જ દેવા જોઈએ. પણ જ્યાં ખરેખર લક્ષ્મીના વધામણા થાય, જ્યાં લક્ષ્મીના ખરેખર રાહ જોવાતી હોય, આવી ઘરની અંદર લક્ષ્મીઓ જાય ને તો લેખે છે. કારણ કે મારા ઘરની અંદર હું વાત કરું તો 75 વર્ષ દીકરીઓ નહોતી અને મારે અત્યારે 2 જુડવા દીકરીઓ છે. એની જે અમે રાહ જોઈ છે ને એક લેવલની અમે રાહ જોઈ છે. અને જ્યારે બોર્ન થયો ને ત્યારે ડૉક્ટરે પણ અમરેલીની અંદર ગાયનેક છે અમારા ડૉક્ટર સાહેબ, ગોયાણી સાહેબ કરીને છે, એમણે પણ મને કહ્યું હતું બેન 18 વર્ષ પછી કોઈ એવું ફેમિલી છે કે જેને જુડવા દીકરીઓ નાની થાય છે ને ફેમિલી આટલું બધું હેપી છે. દૂર દૂરથી 24 કલાકની અંદર તો આખો પરિવાર અહીંયા ઉપસ્થિત રહી જાય. આ કોરોનાની અંદર તો આ ઘટના બની, અમને આનંદ થયો, પણ આ 18 વર્ષ પછી અમને દેખાય છે. બાકી ઘરે બીજી કે ત્રીજી દીકરી આવે ને એટલે ઘરે કોઈને મળવાય નથી આવતું. આ તો કોઈ રીતની રીત નથી ને કે ઈશ્વરે જોવાનું છે કે કયું સંતાન મારે કયા સ્વરૂપની અંદર આપવું એમ. પણ આપણે એનો તિરસ્કાર કરીએ છીએ કે એનો અસ્તિત્વની નોંધ નથી લેતા. ત્યારે મારે વિચારવું, તમારી જાતને પૂછજો, તમારા આત્માને પૂછજો, તમારા મા બાપે જો એવું વિચારવું હોત કે આ દીકરી છે મોટી કેમ કરવી, તો ત્યારે તમે મોટા ના થઈ શક્યા હોય. તમે એક અસ્તિત્વને તમારા ગર્ભમાંથી એક જન્મ ના આપી શક્યા હોય. તમે ખુદ દીકરી છો ને આપણે સ્ત્રી તરીકે રાંદલમાં લોટા તેડીએ ને એવું કહે કે ભગવાન મને ખોળાનો ખૂનનાર દેજે, ત્યારે માતાજી એવું નહીં કહેતા હોય કે તું સ્ત્રી, આ માતાજી એટલે હું સ્ત્રી અને મારે આંગણે તું ખૂનનાર માંગે છે, ખૂનનારી કેમ નથી માંગતો. એટલે એક આ પણ છે. પણ અસ્તિત્વની નોંધ ઈશ્વર લે છે અને એ અસ્તિત્વની અંદર કે ઈશ્વરે આપેલા સર્જનની અંદર આપણે સુધારો કહી શકીએ, લાવી શકીએ, એને આપણે બેસ્ટ ઉછેર કેવી રીતે કરી શકીએ અને સમાજ કે રાષ્ટ્રના નિર્માણ માટે એનું શ્રેષ્ઠ યોગદાન આપી શકે. બસ આવું બાળક બનાવવાની જવાબદારી આપણી છે. બાકી મણિકર્ણિકાનો જન્મ થયો રાણી લક્ષ્મીબાઈનો, ત્યારે એને માતાને એવું થયું છે કે ક્યાં દીકરી જન્મ થયો એમ, એની અંદર શ્રેષ્ઠ હતું એટલે આપ્યું એને. અહલ્યાબાઈ હોલકરનો જન્મ થયો તો એનો મમ્મી એવું વિચાર્યું છે ક્યાં દીકરીનો જન્મ થયો એમ. એને ખબર નહોતી ને કે સમાજ સુધારક નહીં, તો વિશ્વ સુધારક, વિશ્વ આખું નોંધ લે અને એના ગયાના 300 વર્ષ થઈ જાય છતાં સમાજ એને ગર્વથી યાદ કરે. સંતાનો કેવા આપવા, કેવા સ્વરૂપમાં આપવા એ ઈશ્વર આપે છે, પણ એનું શ્રેષ્ઠ રીતે પેરેન્ટિંગ કેવી રીતે આપણે કરવું, એને મોટા કેવી રીતે કરવા, સમાજને એનાથી ફાયદો કેવી રીતે થાય, આવા બનાવવાની એ જવાબદારી આપણે મા બાપની છે. તો એક મા બાપની વાત કરું તો ઘણા લોકો એવું કહે છે કે મા બાપને સ્ટ્રિક્ટ હોવું જોઈએ, ઘણા લોકો એવું કહે છે કે મા બાપને રિસ્ટ્રિક્શન નહીં રાખવા જોઈએ,
કે જેના લીધે છોકરું ફ્રીલી રહે અને ફ્રીલી વાત શેર કરે. તો આમાં તમારું શું કહેવું છે કે સ્ટ્રિક્ટનેસ થોડીક જીવનમાં હોવી જરૂરી છે, એટલા માટે કે બાળક ઉપર જ્યારે કોઈનો અંકુશ નહીં હોય ને ત્યારે એ કઈ દિશામાં જતું રહેશે ને એને ખબર નથી. મેં એક બાળક એવું જોયું છે જેની 4 વર્ષની ઉંમર છે. એમના મમ્મી શરૂઆતની અંદર એવું કહે કે એને પેકેટ ફૂડ્સ ન ખવડાવો, એને મેગી ન આપો. તેમ છતાં તે મમ્મી સવારથી સાંજ સુધી ગવર્મેન્ટ જોબ ઉપર જાય એટલે બપોર પછી બા તમે તો આપશો ને, મમ્મી તો નથી આપતી પણ તમે તો મેગી બનાવી દેશો ને. મેગી બનાવી બા માટે 2 મિનિટનો ખેલ હોય, બાએ બનાવી દીધી. પછી એક સમય એવો આવે છે કે 6-8 મહિનાનો સમય જાય ને એટલે બાળકને સતત પેટમાં દુખાવાનું શરૂ રહે અને ડૉક્ટરની વિઝિટ થાય. ડૉક્ટરને પૂછે કે ભાઈ એને શું હોય છે એનું રૂટીન. એટલે એના મમ્મી એવું કહે કે સવારથી લઈને સાંજ સુધીમાં આવું જમે છે. પણ સમય એવો આવે કે જ્યારે એને સોનોગ્રાફી થાય ને ત્યારે ખબર પડે કે પેટની અંદર એના મેંદાનો જે ગઠ્ઠો હોય ને એ બની ગયો છે. અને ત્યારે બાને રિયલાઇઝ થાય કે આની કરતાં એની મમ્મી કંઈ કહેતી હતી ને કંઈ ખોટું નહોતું. પણ હું એમ કહું છું એક સમય પછી સમજાય કે મારે ત્યાં થોડુંક સ્ટ્રિક્ટ રહેવાની જરૂર હતી. એટલે જે જગ્યાએ તમને અને ઘરના દરેક સભ્યને ખબર છે કે બાળક અહીંયા ભૂલ જ કરે છે, પણ આપણે કેવું છે કે અત્યારે 35 વર્ષના 3 વર્ષનું બાળક કે એ પ્રમાણે ચાલીએ છીએ. રોબોટ આપણે બની ગયા છીએ કારણ કે એ દેવના દીધેલા માંડ આપણને મળ્યા છે. પણ આના છતાંય તે જે ખોટું છે એને પ્રેમથી સમજાવી શકીએ કે નહીં ચલો આપણે બહારના તો કે સેવ મમરા મગદાળા 2 જ ખાવ ને, એમાં 2માં ઓછી ભેળસેળ આવે. ભેળસેળ તો બધામાં જ આવે છે, પ્રિઝર્વેટિવ તો બધામાં આવે છે, પણ તેમ છતાં 2 વસ્તુ એવી છે. અથવા તો તમે એવું એને કરી શકો. મેં તો ઘણા બાળકો જોયા છે કે ભાઈ અમારું બાળક બહાર જશે ને તો કંઈક ખાશે નહીં. એ બહુ સારી વાત છે. હું તો એમ કહું છું તમારે એક રોટલી બનાવવી પડે જ ને, ગોળનો ડબ્બો લેવો પડે સાથે જ ને, દહીંનું પેકેટ લેવું પડે જ ને, પણ એનું મહત્તમ જે સમયની અંદર એના પોતાના અવયવો છે એ ડેવલપ થાય છે ને ત્યાં સુધી એને બહારનું ન આપીએ ને તો જ ફાયદો છે. એટલે જે બાબતની અંદર પપ્પા ના પાડતા હોય એ બાબતની અંદર મમ્મી હા પાડે, અને જે બાબતની અંદર મમ્મી હા પાડે એ બાબતમાં પપ્પા ના પાડે. પણ હું એવું કહું છું કે સ્ટ્રિક્ટનેસ થોડીક પેરેન્ટ તરીકે આપણી હોવી જોઈએ. બેમાંથી એકની પાસે હોવી જોઈએ કે જાઓ પહેલાં મમ્મીને પૂછો, મમ્મી જો હા પાડે તો આપણે જઈએ, મમ્મી ના પાડશે તો આપણે નહીં જઈએ. આ ઓપ્શન જ્યારે આપણે આપતા થઈએ ત્યારે બાળકને ખબર છે કે ના પપ્પા ડાયરેક્ટ હા નહીં પાડે, મમ્મી હા પાડશે તો જ આપણે હા પડાવશે. ને ના પાડવાનું એક રીઝન આપણે એને કહીએ કે તમને ખબર છે જંક ફૂડ ખાઈએ છીએ ને તો પેટની અંદર આવું થાય, છતાંય તમને એવું લાગતું એક મારે ખાવા છે તો બિંદાસ તમે ખાઓ. ફોન આપણે જોઈએ છીએ તો ખરેખર જો આવી રીતના આંખ આપણી થઈ જાય, લાલ લાલ થઈ જાય. અને આવા અમારા 2-4 બાળકો હતા ને એને થયા ખરા. તમે ઈચ્છો છો ફોન જો તરત બાળક એની બુદ્ધિ ઉપર ચાલશે કે ના મારે હવે નથી કરવું, મમ્મી તમે કહો છો એ સાચું. બાળકને ખબર છે કે મમ્મી ખીજાય ને હારે હાટુથી ખીજાય છે, પણ છતાંય 5 વર્ષનો સમયગાળો એવો છે કે એને મગજ ઉપર એને પોતાનું કંટ્રોલ નથી. એટલે તમને એવું જ કહેશે કે ના હું કાલ કાંઈ નહીં કરું, પછી પરમ દિવસે પાછો હતા એને એ. એટલે આ બધી જ વસ્તુમાં મને ક્યાંક ને ક્યાંક એવું લાગે કે એક પેરેન્ટ્સ વચ્ચે બી ઇન્ટરનલ મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ જે છે ને એ બહુ જરૂરી છે. કે એક વખત તમે અંદરથી નક્કી કરી નાખો બહાર જાશો ને એટલે એ એવું કહેશે કે મારે જમ્પિંગમાં જવું છે. બહાર જશો ને એટલે એ તમને કહેશે કે મારે પપ્પા પેલું લઈ આપો, પણ તમે એવું નક્કી કરીએ આપણે કે કોઈ પણ એક જ વસ્તુ લઈ આપવાની છે. અને એ વસ્તુ આપણે ગાડીમાં બેઠા હોય ને ત્યારે તમારે સામેથી કહેવાય આજે મારે તમને કંઈક સરપ્રાઈઝ લઈ દેવાનું છે, પણ કોઈ પણ એક જ વસ્તુ, બધામાં આપણે નથી જવું. એટલે બાળકનો માઇન્ડસેટ છે ને નાનપણથી એવો ડેવલપ થાય છે કે ઓકે હું મમ્મીને સામું જોઈશ ને તો મમ્મી એવું કહેશે તું પપ્પા કે એ જ કરવાનું છે, એક વસ્તુ તો તમને આમે લઈ જ આપવાની છે એમ. એટલે આવી રીતે તમારું મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ છે ને બાળક ઉછેર માટે બહુ જરૂરી છે. સો થેન્ક યુ સો મચ ફોર હિયર કે આટલું બધું સારું એક્સપ્લેન કરવા માટે કે પેરેન્ટિંગથી લઈને એજ્યુકેશનથી લઈને અને ઘરના એટમોસ્ફિયર બધી જ વસ્તુ માટે એક બાળકને ગ્રો કરવું કેટલું ઇમ્પોર્ટન્ટ છે એ વસ્તુ સારી રીતે એક્સપ્લેન કરવા માટે જે તમે જે ઇન્ટરનેશનલ સ્કૂલ રન કરો છો, મેં સાંભળ્યું કે શ્લોકથી લઈને બધી જ વસ્તુ તમે બાળકોને શીખવાડો છો કે જમતા પહેલાં આ શ્લોક હોવો જોઈએ કે આ શ્લોક બોલવો જોઈએ કે ભગવદ્ ગીતાના બી અધ્યાયના નામ આવડે છે જે તમે વાત શેર કરી, જે આજના ટાઈમમાં મતલબ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, જે હું એવું કહીશ કે મને બી નથી આવડતું. જે આપણી પછીની જનરેશનને જે આવડશે એ આજના ટાઈમમાં જે રીતે ટાઈમ ચેન્જ થાય છે, મોડર્ન થાય છે, એના માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અમારી સ્કૂલ છે ને એનું નામ છે સંસ્કારધામ ઇન્ટરનેશનલ કિડ સ્કૂલ. સંસ્કારધામ શબ્દ મેં એટલા માટે આપ્યો કે બહુ ઓછી સ્કૂલ હોય કે એમાં ધામ શબ્દ લાગતો હોય. ઈશ્વરનું કોઈ પણ સાનિધ્ય હોય ને તો એની અંદર ધામ શબ્દ લાગતો હોય. અને એ કન્સેપ્ટની સાથે રન કરી કે આજના સમયની અંદર પેરેન્ટ્સના બાળકોને ઉછેર માટે જરૂર શું છે. આધુનિકતા તો છે જ, અમારી એક મજાની ટેગલાઈન છે આધુનિકતાની સાથે આધ્યાત્મિકતા. આધુનિક જેટલું પણ બાળક થાય છે એટલી એની આધ્યાત્મિકતા હોવી બહુ જરૂરી છે. તમે એક થોડા સમય પહેલાં એક કિસ્સો જોયો કે કેબીસીની અંદર હોટ સીટની અંદર સામે સામે અમિતાભ બચ્ચનની એક સામે એક બાળક બેઠો છે, ફૂલ ઓફ કોન્ફિડન્સની સાથે જવાબ આપે છે, બહુ સારા મજાના 4-5 સવાલોને જવાબ આપ્યા. અને પછી રામાયણને લઈને અમિતાભ બચ્ચન એને સવાલ કરે છે અને એની અંદર એવું કહે છે કે રામનો જન્મ ક્યાં થયો, તો આવો જ કોઈક સવાલ હતો.
એટલે કયા કાંડની અંદર એની વાત આવે છે, એટલે એ અયોધ્યા કાંડની અંદર આવે છે કે બાલકાંડની અંદર આવે છે. બાળકને આનું 0 નોલેજ છે, મમ્મી પપ્પાએ આપ્યું નથી, અથવા તો એ બાળક એની જાતે તે ક્યારેક આ વસ્તુ ટ્રાય નથી કરી, એને રામાયણ શું છે આ ખોલી જ નથી. તો પછી વિશ્વના હું એમ કહું છું કે મંચ ઉપર તમે જઈને ભારતનું પ્રતિનિધિત્વ શું કરવાના? અને એ સમયની અંદર બાળક છે ઘણી બધી એક ભેગી કરેલી રકમ છે એ હારી જાય છે, પણ એ સમયની અંદર બાળકને જો શીખ્યું હોત કે રામનો જન્મ કેટલામાં કયા સદીમાં થઈ ગયો, કે રામ રઘુકુળનું કેટલામાં વંશજ હતા, આવા બહુ બેઝિક સવાલ છે જેનું બાળક બહુ સરસ રીતે યાદ રાખે છે. એક મા બાપ તરીકે કે એક શિક્ષક તરીકે આપણી પણ જવાબદારી છે. અને અમારી આખી જે પ્રીસ્કૂલ અત્યારે વાત થઈ છે તો હું એની પણ વાત કરી દઉં કે અમે પ્રીસ્કૂલની અંદર એ રન કર્યું છે કે શિક્ષણ નીતિની અંદર એવું કહ્યું કે 4થું અને 5મું બાળક ભણતું હોય ત્યારથી આપણે શ્રીમદ ભગવદ્ ગીતા એડ કરીએ. પણ હું એક વાત એ પણ કરું છું કે સંસ્કૃતને યાદ રાખવું એટલે બાળક માટે બીજી બધી ભાષાઓ યાદ રાખવા માટેનું એક માધ્યમ થઈ જાય. બાળકને ઇંગ્લિશ કે ગણિત કે વિજ્ઞાન કે જ્યાં પણ પોતે પાછું પડે છે અને સંસ્કૃત એનું પાવરફુલ છે તો બીજા બધા સબ્જેક્ટ એના ઓટોમેટિક પાવરફુલ થાય. પણ આની સાથે પહેલા અધ્યાયની અંદર કદાચ એના 12 શ્લોક આવડી પણ ગયા એના ભાષાંતરની સાથે, પણ બાળકને ખરેખર ખબર જ નથી પહેલો અધ્યાય મારા જીવનમાં હું અટકું તો મારે ક્યાં કામ લાગે. અમે આ કન્સેપ્ટ કર્યો છે કે 18 અધ્યાય એના નામની સાથે એને પાકા કરવાના છે, અને એની સાથે પહેલો અધ્યાય તમને તમારા જીવનમાં ક્યાંક તમે અટકો તો કેવી રીતે કામ લાગે. હવે તમે સમજો પહેલો અધ્યાય છે અર્જુન વિષાદ યોગ. અમે બાળકોની અંદર વાર્તાના માધ્યમથી અમે 5 લીટીની અંદર પહેલો આખો અધ્યાય અમે શીખવ્યો છે. એની અંદર અમે એને કહ્યું હોય કે કૃષ્ણ ભગવાનની સામે અર્જુન હારી ગયા, બેસી ગયા, અને કૃષ્ણ ભગવાને એને ઊભા કર્યા અને એવું કહ્યું કે થકાય નહીં, હરાય નહીં, તારે તો ઊભું થવું પડે, તારે તો અધર્મ છે એની સામે તારે ધર્મના યુદ્ધથી લડવાનું છે. હવે તમે તમારા લાઈફમાં ક્યાં એપ્લાય કરશો? તરત બાળક એવું કહેશે કે અમે ક્યારેક અમને થાકી ગયા હોય, અમને તાવ આવ્યો હોય અને અમે સ્કૂલે ન આવ્યા હોય, પછી અમે અહીંયા આવીએ તો અમે થાકી જઈએ ને તો અમારા ટીચર એમ કહે ના રે ના, થાકવાનું નથી, ચલો બધા ઊભા થાવ, તમારે હારવાનું નથી, તમારે થાકવાનું નથી, ઊંઘ નથી કરવાની. આ પહેલો અધ્યાય છે. બાળક આ જ ભાષામાં સમજી શકે છે. એક વખત આખી ભગવદ્ ગીતાનો પહેલો અધ્યાય વાંચ્યા પછી તમારે નક્કી કરવાનું છે કે હું બાળકને સમજાવી શકું એવી કઈ 5 લીટી તૈયાર કરવાની છે. આવો બીજો અધ્યાય છે કર્મયોગ છે, સાંખ્યયોગ છે, આવો ત્રીજો અધ્યાય છે. આવી રીતે જેટલા પણ અધ્યાય છે ને એની અંદરથી એનો એકદમ હાર્દ એનું હૃદય કે એ શું કહેવા માંગે છે જો બાળકને શીખવાડી શકે ને તો હું એવું માનું છું કે 12 વર્ષની ઉંમરે જ્યારે પોતાની બુદ્ધિ ઉપર એ કામ કરતો સમાજની વચ્ચે આવશે ને ત્યારે સમાજને એનાથી નુકસાની નહીં થાય. કારણ કે જેના મૂળની અંદર ભાગવદ્ ગીતા હોય ને એનું અંદરનું ઘડતર છે ને એ ઈશ્વરે એના હાથની અંદર લેતો હોય છે. જે રામાયણ છે, અમે આટલા એવા બાળકો છે જે 6 વર્ષથી નાનો બાળક છે એને રામ કોને કહેવાય, અમારી જે પેઇન્ટિંગ છે ને અમે ક્યાંય મિકી માઉસ નથી દોર્યો, અમે ક્યાંય એને ગમતા કેરેક્ટર છે એ નથી દોર્યા. અહીંયા આવે છે રામનો જન્મ થાય ત્યારથી લઈને લવકુશનો જન્મ થાય ત્યાં સુધીની સંપૂર્ણ રામાયણ આખી વોલની અંદર દોરી છે. એટલે તરત સૂરપંખાનો વધ કરે છે ને તો એમ કહેશે કે આનું નાક કેમ કાપી નાખ્યું, એટલે આપણે એને કહેશું કે આનું કારણ આ છે. એટલે આસપાસ એને સ્ટોરિકલી તમે લઈ જાઓ, આસપાસના ચિત્રો લઈ જાઓ. પેરેન્ટ્સ તરીકે હંમેશા ગેમ ઝોનમાં લઈ જશે, પણ પેરેન્ટ્સ તરીકે તમે ક્યારે એવું જોયું કે ચલો આપણે ગુરુકુલની અંદર તો બહુ સરસ મજાના એના પ્રદર્શનો થાય છે, આપણે એક વખત એને ક્યારે લઈ ગયા તો કે નહીં. રામનવમી છે તો આપણે એને ક્યારેય કીધું કે રામનો જન્મ આવી રીતે થયો હતો. કૃષ્ણનો જન્મોત્સવ છે તો કૃષ્ણ જન્મની અંદર આપણે વાજતે ગાજતે ઉજવણી કરીએ, આપણે છોકરાને આપણે કાનોય બનાવીએ, પણ એને તમે કીધું કે કૃષ્ણનો જન્મ આવી રીતે થયો હતો, વાસુદેવને ટોપલાને લઈને અહીંયા ગોકુળને મથુરાની વચ્ચેનું આ અંતર હતું, પણ એની પાછળની સ્ટોરીઝ કશી નથી. હોલિકા દહન છે તો હોલીની અંદર પિચકારી છાંટતા રંગ છાંટતા બાળકને શીખવીએ છીએ, પણ એની સાથે આપણે એને કીધું કે એની પાછળની કહાની શું છે. મારી સ્કૂલની અંદર લગભગ 300થી વધારે અમે વાર્તાઓના માધ્યમથી બાળકને આધ્યાત્મિક લેવલ છે ને એને અમે ઉપર લઈ જઈએ છીએ કે જેના કારણે બાળક આધુનિક તો છે જ, ઇન્ટરનેશનલ લેવલનું એ એક્ટિવિટીઝ છે, એ સોંગને એ રિધમને એ તો કરે જ છે, પણ એની સાથે જે મૂળ આપણો પાયો છે. અને આજે 35 વર્ષના આપણે હોઈએ, સિરિયલ એક બાજુ ચાલતી હોય અને એક બાજુ કદાચ હિન્દી મૂવી ચાલતું હોય ને એક બાજુ કદાચ રામાયણ કે મહાભારત ચાલતું હોય, તો આપણે બધું જ એક બાજુ મૂકીએ પણ રામાયણ અને મહાભારત ઉપર આપણી નજર જાય. કેમ? ઘડતરની અંદર મૂળ આપણા ગ્રંથો હતા. તો આજના બાળકને પણ જો એ ઘડતરની અંદર એ રાખીશું ને તો ચોક્કસપણે એટલું કહી શકાય 12 વર્ષ પછી જ્યારે સમાજની અંદર પોતાની બુદ્ધિએ કામ કરશે ને ત્યારે એને સમાજને તો નુકસાન નથી જ, પણ બાળકને તમારે માત્ર ઈશારો જ કાફી થશે. આપણે ખૂબ મજાની આ પેરેન્ટિંગ ઉપરની વાતો કરી. એ સિવાય તમને એવું લાગતું હોય કે કોઈ સવાલ અથવા તો કોઈ મેસેજ છેલ્લો છે તો આપણે આ બાબતની વાત કરીએ. ના, એટલે તમે જે મેસેજ આપ્યો કે જે સ્કૂલનું કે કીધું કે આ રીતે છોકરાઓને શીખવાડો છો, બસ મતલબ એ જ વધારે ઇમ્પોર્ટન્ટ હતું લોકો સુધી પહોંચાડવાનું, કે ઇમ્પોર્ટન્ટ છે કે આજના સમયમાં બી તમારે એક ધર્મ સાથે કઈ રીતે કનેક્ટેડ રહેવું. અને ખાસ કરીને હમણાં વેકેશનનો સમય આવશે ને ત્યારે પેરેન્ટ્સ એવું વિચારશે કે વેકેશનનો સમય છે ને આપણે ફરવા લઈ જઈએ. વેકેશનનો સમય છે ને સૌથી વધારે સ્ક્રીનિંગ ટાઈમ વધી જશે,
પણ વેકેશનની અંદર હું તો એવું કહું છું કે પેરેન્ટ્સ તરીકે તમારે એ વિચારવાનું છે કે એને સ્વિમિંગ ક્લાસ જોઈન કરાવીએ, એને કરાટે ક્લાસ જોઈન કરાવીએ, એને ચેસ ક્લાસ જોઈન કરાવીએ, એને કથક કરાવીએ, આવું કંઈક નવું અને એક Artistic એક્સ્ટ્રા બી. એક્ટિવિટીઝ આપણે એડ કરીએ કે જેના કારણે તમારો વેકેશનનો માહોલ છે ને એ બાળકને નહીં સ્ક્રીનિંગ ટાઈમ નહીં આપતા, એની સાથે તમે ક્યારે ફૂલ રેકેટ રમો છો? રમવું જોઈએ. હા. એની સાથે તમે ક્યારે ચેસ રમો છો? એની સાથે તમે રિયલમાં લૂડો રમો છો? ફોનમાં તો બધા રમે છે, ફોનમાં રિયલમાં તમે રમો છો? પેલું આપણે નાના હતા ત્યારે અમદાવાદ રમતા બહુ સરસ મજાનું હતું, એ વન ટાઈપ ઓફ લૂડો જ હતું. પણ આ બધું જ્યારે તમે રમો ને ત્યારે બાળકને મજા આવે, કારણ કે એને તમારા અટેન્શનની, એને તમારા સમયની અને ખાસ કરીને તમારા એને સ્પર્શની જરૂર છે. સવારથી સાંજ સુધીમાં તમે જાઓ છો, તમારા ખોળામાં બેસે છે, કેટલું હીલ કરે છે, કેટલું પીસ, શાંતિ અનુભવ કરે છે. એનું કારણ એ છે કે તમારું ટચ છે ને આ બાળકને ત્યાંની જરૂર છે. અને એઝ અ પેરેન્ટ તરીકે જો ખાસ કરીને તમારું બાળક 6 વર્ષનું કે 6 વર્ષ કરતાં નાનું છે તો ચોક્કસ આ એપિસોડ આપને ગમ્યો હશે, આપના માટે કામનો પણ હશે, અને ખાસ કરીને આમાંની ઘણી બધી વાતો એવી હશે કે એઝ અ પેરેન્ટ તરીકે આપણે આપણા જીવનની અંદર ઉપયોગી હશે અને કામની પણ હશે, પણ જે આપણે એક સાઈડ મૂકી દઈએ છીએ. તો આજના માધ્યમથી સરસ મજાને આપણે પેરેન્ટિંગ ઉપર વાતો થઈ. થેન્ક યુ સો મચ ફોર ધન્યવાદ.